નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ગુજરાત ન્યૂઝમાં સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. તો ધોરાજી પાટણ વાવમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ઓશમ પર્વત પર ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય ધોધ જોવા મળ્યો છે. ટપકેશ્વર ધોધ અને ધોબી પાટ ધોધે મોહી લીધો છે આ નજારો. પાટણ વાવ પંથકમાં કુદરતના ખોળે વહેતા ધોધનો દ્રશ્યો અત્યારે નયનરમ્ય બન્યો છે. ઓશમ પર્વત પર ધર્મ અને કુદરતનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદે ઓશમ પર્વતને નેચર હેવન બનાવી દીધું છે. આ સમાચાર છે રાજકોટના. રાજકોટમાં પાટણ વાવ ધોધમાં અત્યારે બહુ જ સરસ અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધોરાજી પાટણ વાવમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઓશમ પર્વત પર ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય ધોધ જોવા મળી રહ્યો છે. ટપકેશ્વર ધોધ અને ધોબી પાટ ધોધે નયનરમ્ય સંગમ જોવા મળ્યો છે. પાટણ વાવ પંથકમાં કુદરતના ખોળે વહેતા ધોધના દ્રશ્યો તમને સામે જોવા મળી રહ્યા છે. ત્યારે ઓશમ પર્વત પર ધર્મ અને કુદરતનો સરસ મજાનો નયનરમ્ય સમાચાર છે રાજકોટના. પાટણ વાવ પંથકમાં કુદરતના ખોળે વહેતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે. ઓશમ પર્વત પર ધર્મ અને કુદરતનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધોરાજી પાટણ વાવમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે ઓશમ પર્વત પર ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય ધોધ જોવા મળી રહ્યો છે. ટપકેશ્વર ધોધ અને ધોબી પાટ ધોધે મોહી લીધો છે લોકોનું મન. અને પાટણ વાવ પંથકમાં કુદરતના ખોળે વહેતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે. ઓશમ પર્વત પર ધર્મ અને કુદરતનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ધોરાજી પાટણ વાવમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઓશમ પર્વત પર ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય ધોધ જોવા મળ્યો છે. ટપકેશ્વર ધોધ અને ધોબી પાટ ધોધે લોકોનો જીવ મોહી લીધો છે. ત્યારે પાટણ વાવ પંથકમાં કુદરતના ખોળે વહેતા ધોધનો દ્રશ્યો સામે આવ્યા છે. ઓશમ પર્વત પર ધર્મ અને કુદરતનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.